હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આગળથી ઘન અવસ્થા જોતા હતા અને એ ઘન અવસ્થાની અંદર જે છે કે આપણે દાખલા જોતા હતા અત્યાર સુધીમાં. તો કોયડા જોઈ ચૂક્યા છીએ અત્યાર સુધીમાં, બધા એક્સ્ટ્રા દાખલા જોઈ ચૂક્યા છીએ. હવે જે છે કે આપણે અહીંયા આગળથી લખાણ સંબંધિત દાખલાઓ છે, તો એ લખાણ સંબંધિત દાખલાઓ આપણે જોઈશું. અહીંયા આગળથી જે રીતના દાખલા આપણે જોયા છે એ રીતના જ દાખલાઓ છે અને એ રીતે જ આપણે અહીંયા આગળથી આગળ વધવાનું છે. તો આપણે અહીંયાથી લખાણ સંબંધિત દાખલા જોઈશું. તો લખાણ સંબંધિત દાખલામાં જે છે કે આપણો પહેલો દાખલો જે છે કે 1.13 1.13 ની અંદર આપણે દર્શાવેલું છે કે ચોરસ સમૃદ્ધ સંકુલિત સ્તરમાં અણુઓ દ્વિપરિમાણીય રચના છે, એનો સવર્ગાંક શું હશે? દ્વિપરિમાણીય રચના આપણી જે હતી તો એ દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલિત બનાવે તો આ પ્રકારની હતી કે જેની અંદર શું હતું કે પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી જોવા મળતી હતી. તો આ રીતે આપણને પરમાણુની ઉપર પરમાણુની ગોઠવણી જોવા મળી હતી, એટલે કે એ સ્તર ઉપર એ સ્તર, એટલે આ રીતે એ પ્રકારના સ્તરની ગોઠવણી આપણને જોવા મળી હતી. તો આ જે એ પ્રકારની જે સ્તરની ગોઠવણી છે એ ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના બનાવે છે. તો આપણે ધારો કે કોઈ બી એક પરમાણુ ધ્યાનમાં લઈ લઈએ છીએ તો એ કેટલા પરમાણુથી સંપર્કમાં છે? તો 1 2 3 અને 4. તો ટોટલ કેટલા પરમાણુથી જોડાયેલો છે? તો 4 પરમાણુથી જોડાયેલો છે. તેથી આને જે છે કે ચોરસ સમૃદ્ધ સંકુલિત રચના આપણે તરીકે દર્શાવીએ છીએ. તો આ ચોરસ સમૃદ્ધ સંકુલિત રચનામાં અહીંયા આગળથી કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે? 4 પરમાણુ સાથે જોડાયેલો છે. તેથી આનો સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક કેટલો થશે? આનો 4 થશે. તો આનો સવર્ગાંક તમને 4 મળે. તો આ રીતના ક્વેશ્ચન જે છે કે તમારે MCQ માં આવી શકે. તો આવા જે છે કે ક્વેશ્ચન આવે છે MCQ માં. તો સવર્ગાંક એનો કેટલો જોવા મળે છે? તમને 4 જોવા મળે છે. ત્યારબાદ છે 1.14 1.14 ની અંદર જોઈએ તો એક સંયોજન ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલિત રચના એટલે કે પેકિંગ સેન્ટર સમૃદ્ધ સંકુલિત રચના એટલે કે ષષ્ઠકોણીય ક્લોઝ પેક રચના બનાવે છે. તેની અંદર 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે અને આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય હશે? તો પહેલા તો જે HCP રચના છે એ HCP રચનાને આપણને મોલ આપેલા છે. હવે એ મોલ આપ્યા છે તો મોલ કેટલા આપેલા છે? 0.5 મોલ. હવે 0.5 મોલ આપેલા છે તો હવે આપણે અહીંયા આગળથી એમ જોઈ શકાય કે ધારો કે 1 મોલ હોય કોઈ બી ઘટક કણો કોઈ બી સ્ફટિક હશે, HCP હોય, CCP હોય, FCC, BCC કોઈ બી સ્ફટિક રચના હશે તો એ સ્ફટિક રચનાની અંદર આપણે શું લઈએ છીએ તો 1 મોલે કેટલા ક્રિસ્ટલ લઈએ તો 6.022 ગુણ્યા 10 ની 23. તો આટલા જે છે કે આપણે પરમાણુ લઈ શકાય. તો 1 મોલની અંદર કેટલા પરમાણુ હોય તો 6.022 ગુણ્યા 10 ની 23 ભાગના પરમાણુ. તો 0.5 મોલે કેટલા પરમાણુ? તો 0.5 મોલે કેટલા પરમાણુ? તો પરમાણુની સંખ્યા n બરાબર 0.5 into 6.022 into 10⁻23. તો આ રીતે તમે આની જે છે કે પરમાણુની સંખ્યા શોધી શકાય. ડિવાઇડ 1 છે એટલે 1 લખવાની જરૂર નથી. તો આનો આન્સર આવે 3.011 into 10⁻23 પરમાણુ. તો તમને n બરાબર આટલા પરમાણુ મળે. હવે n બરાબર આટલા પરમાણુ છે. હવે સ્ફટિક રચના કોઈ બી અહીંયા આગળથી પ્રેઝન્ટ હશે. આ પરમાણુની સંખ્યા આપણને અહીંયા આગળથી મળી ગઈ કે ધારો કે આ જે છે કે આટલા મોલ આપેલા છે તો આટલા મોલની અંદર આટલા પરમાણુ અહીંયા આગળથી પ્રેઝન્ટ હોય. હવે ધારો કે આપણે અહીંયા આગળથી લઈએ ચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર એટલે કઈ સંજ્ઞા? T સંજ્ઞા. તો કેટલા હોય છિદ્રો? તો 2n જેટલા હોય એટલે કે 2 into 3.011 into 10⁻23 એટલે 6.022 ગુણ્યા 10 ની 23 છિદ્રો. તો આ જે છે કે આપણને ચતુષ્ફલકીય છિદ્ર મળી ગયા. ચતુષ્ફલકીય છિદ્ર. તો આ રીતે આપણે ચતુષ્ફલકીય છિદ્ર શોધી શકાય. એવી જ રીતે આપણે કયા છિદ્રો શોધી શકાય? અષ્ટફલકીય છિદ્રો. તો અષ્ટફલકીય છિદ્ર O બરાબર કેટલા થાય? તો અષ્ટફલકીય છિદ્ર જે છે કે પરમાણુની સંખ્યા જેટલા થાય n જેટલા. તો
તો પરમાણુ સંખ્યા કેટલી હતી? તો 3.011 ગુણ્યા 1023 છિદ્રો. તો આ કયા થયા? અષ્ટફલકીય છિદ્રો. તો અષ્ટફલકીય છિદ્રો, આ ચતુષ્ફલકીય છિદ્ર મળી ગયા, અષ્ટફલકીય છિદ્ર મળી ગયા. પછી આપણને બીજું શું શોધવાનું શું કીધું છે? કુલ સંખ્યા, છિદ્રોની કુલ સંખ્યા. તો આપણે અહીંયા આગળથી લઈ શકાય કુલ છિદ્રોની સંખ્યા. તો કયા આવે? ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર એટલે આપણા 2n જેટલા અને અષ્ટફલકીય છિદ્ર એટલે n જેટલા, એટલે ટોટલ 3n જેટલા. તો 3 ઇન્ટુ જે છે કે આપણે 3.011 ગુણ્યા 1023 એટલે 9.033 ગુણ્યા 1023 છિદ્રો. તો આપણને કુલ છિદ્રો કેટલા મળે છે? 9.023 ગુણ્યા 1023 જેટલા કુલ છિદ્રો આપણને જોવા મળે છે. તો દોસ્તો આપણે અહીંયા આગળથી જે છે કે આવી રીતે કોઈ બી મોલ આપેલા હોય તો પહેલા જે છે કે આપણે જે એવોગાડ્રોનો જે નિયમ છે તો એ રીતે તમે એના મોલની સંખ્યા, મોલ ઉપરથી એના પરમાણુની સંખ્યા શોધી લો. પરમાણુની સંખ્યા મળી જાય તો પછી આપણે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર સહેલાઈથી શોધી શકાય છે. બંનેનો સરવાળો કરી દો, અહીંયા આગળથી આ બંનેનો સરવાળો કરી દો તો બી તમને આન્સર મળી જાય, અથવા જે છે કે સૂત્ર કિંમત મૂકીને તમે એને શોધી શકો છો. એટલે એ રીતે બી તમે અહીંયા આગળથી જે છે કે કુલ છિદ્રોની સંખ્યા શોધી શકાય છે. હવે છે 1.15. તો 1.15 માં એક સંયોજન બે તત્વો m અને n થી રચાય છે, જ્યાં એ તત્વ n જે છે કે ccp રચના બનાવે છે અને m પરમાણુઓ જે છે કે ચતુષ્ફલકીય છિદ્રોના 1/3 મો ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. હવે આપણને અહીંયા આગળની કઈ રચના કીધી છે? તો ccp ક્લોઝ પેક રચના કીધેલી છે. હવે આ ccp ક્લોઝ પેક રચના કોની બનેલી છે? તો n પરમાણુની બનેલી છે. તો n બરાબર આપણે અહીંયા આગળથી શું લઈ લેવાનું છે? તો પરમાણુ લઈ લેવાના. પરમાણુ, તો પરમાણુ n બરાબર છે અને m શું છે? આપણા ચતુષ્ફલકીય છિદ્ર. તો સમચતુષ્ફલકીય છિદ્ર એનો કેટલો ભાગ રોકે છે? તો 1/3 મો ભાગ રોકે છે. તો 1/3 મો ભાગ. હવે પરમાણુની સંખ્યા આપણે ધારો કે 1 છે. ccp ક્લોઝ પેકમાં ધારો કે પરમાણુ સંખ્યા કેટલી છે? 1. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ જાય? 2n એટલે કે અહીંયાથી કેટલી થઈ જાય? 2. તો અહીંયા આગળથી 2 એટલે અહીંયા આગળથી આન્સર કેટલો આવે? તો 2/3. તો અહીંયા જે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2/3, પરમાણુની સંખ્યા n બરાબર 1. તો હવે આપણે અહીંયા આગળથી m જેમ n કરી દો. તો m બરાબર કેટલા આયા? તો 2/3 અને n કેટલો આવ્યો? 1. તો 2/3 એટલે આણ્વીય સૂત્ર બરાબર m બરાબર કેટલા આયા? 2 આયા. n બરાબર કેટલા આયા? તો 3. તો આપણને આણ્વીય સૂત્ર કેટલું બને છે? n બરાબર 2 અને n બરાબર 3. બહુ સહેલો દાખલો છે. આ બી જે છે કે તમારે MCQ લેવલમાં પૂછાતા હોય છે આવા દાખલા. તો બહુ સિમ્પલ દાખલા છે. જે દાખલાઓ આપણે આવા દાખલાઓ ઘણા બધા પ્રેક્ટિસ કર્યા જ છે આગળ. તો આ લખાણ સંબંધિતમાં બી આપણને આ દાખલો આપેલો છે. તો જે તમારે MCQ માં કામ લાગી શકે છે. તો MCQ માં આવા જે છે કે દાખલા આવતા હોય છે. એકદમ સિમ્પલ દાખલા છે, બહુ સહેલાઈથી સોલ્વ કરી શકાય છે. થોડીક પ્રેક્ટિસની જરૂર હોય છે. તો તમે જે છે કે આવા દાખલાઓની પ્રેક્ટિસ બને એટલી વધારે કરો તો સહેલાઈથી જે છે કે આવા દાખલા સોલ્વ કરી શકાય છે. હવે આગળ છે 1.16. નીચેનામાંથી કઈ લેટાઈસને સૌથી વધુ સંકુલન ક્ષમતા? સંકુલન ક્ષમતા એટલે કે આપણે શું કહી શકાય એને? પેકિંગ ક્ષમતા. તો પેકિંગ ક્ષમતા કેટલી હશે? તો સૌથી વધારે પેકિંગ ક્ષમતા શેમાં હોય છે? તો આપણે અહીંયા આગળથી જોઈએ તો અહીંયા આપણે સાદા ઘનની અંદર આપણને પેકિંગ ક્ષમતા કેટલી જોવા મળી હતી? તો 52.36%. તો સાદા ઘનમાં પેકિંગ ક્ષમતા 52.36%. અંતઃકેન્દ્રિત સમઘન એટલે કે BCC, તો BCC માં આપણને પેકિંગ ક્ષમતા કેટલી મળી હતી? તો 68%. તો 68% મળે છે. અને ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલિત ક્ષમતા, તો એની અંદર આપણને પેકિંગ ક્ષમતા કેટલી મળે છે? તો 74%. તો આ રીતે આપણે અહીંયા આગળથી આ ત્રણેયની પેકિંગ ક્ષમતા દર્શાવી શકાય છે. તો જે છે કે FCC ની અંદર જે છે કે આપણને પેકિંગ ક્ષમતા કેવી જોવા મળે છે? સૌથી
વધુ જોવા મળે છે. તો FCC એટલે કે HCP જે આપણે કહીએ છીએ અહીંયાથી HCP એટલે કે ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલન છે, તો એની અંદર પેકિંગ ક્ષમતા સૌથી વધુ છે. BCC માં પેકિંગ ક્ષમતા એનાથી ઓછી આવશે અને સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકમાં પેકિંગ ક્ષમતા એનાથી બી ઓછી આવશે. તો આ રીતે જે છે કે તમે એની પેકિંગ ક્ષમતા દર્શાવી શકાય છે. તો આની અંદર 74% હોય છે, આમાં 68% છે, જ્યારે આમાં 52.36% જેટલી આપણને જોવા મળે છે. તો આ રીતે તમે જે છે કે એની પેકિંગ ક્ષમતા દર્શાવી શકાય છે. તો આ જે સમ છે તમારે MCQ માં પૂછાઈ શકે. તો આવા જે છે કે સમ તમારા MCQ માં આવતા હોય છે શોર્ટ ક્વેશ્ચનમાં, તો એ રીતના તમે અહીંયા આગળથી આને સોલ્વ કરી શકાય છે. હવે છે 1.17. 1.17 માં 2.7 × 10⁻² કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ મોલર દળ, એટલે આપણને શું આપેલું છે અહીંયાથી આણ્વિય દળ આપી દીધું છે. ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે, તેની ધારની લંબાઈ આપેલી છે 405 પિકોમીટર. જો તેની ઘનતા 2.7 × 10³ કિલોગ્રામ ઇન્ટુ મીટર-ક્યુબ હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ જણાવો. એટલે કયા પ્રકારનો એકમ કોષ અહીંયા આગળથી હાજર હશે તે આપણે અહીંયાથી શોધવાનું છે. તો આ દાખલાની અંદર જે વેલ્યુ આપી છે, તો પહેલા આપણે વેલ્યુ જોઈએ અને એના યુનિટ ખાસ અહીંયા આગળથી ધ્યાન રાખવાના છે. તો પહેલો પોઈન્ટ આપણને આપ્યો છે મોલર દળ. તો મોલર દળ આપેલું છે 2.7 × 10⁻² કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આણ્વિય દળ આપણને આટલું આપેલું છે. ઘન એકમ કોષ છે તેની ધારની લંબાઈ, તો ધારની લંબાઈ એ આપેલી છે 405 પિકોમીટર. હવે આપણે અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખો કે અહીંયા આગળથી જે આપણને એકમ આપેલા છે એ એકમમાં અહીંયા આગળ જોશો તો મીટર ક્યુબ છે, અહીંયા કિલોગ્રામ છે. તો આ એકમને આપણે અહીંયા આગળથી શેમાં રૂપાંતર કરવું પડશે? મીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો 405 × 10⁻² મીટર. તો આ રીતે તમે એને મીટરમાં કરવું પડશે, કેમ કે અહીંયા ઘનતા તમને કયા એકમમાં આપેલી છે? મીટર ક્યુબમાં આપેલી છે. તો એ રીતે તમારે આને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. ત્યાર પછી ઘનતા, તો ઘનતા આપેલી છે 2.7 × 10³ કિલોગ્રામ ઇન્ટુ મીટર-ક્યુબ. તો આ રીતે તમને કિલોગ્રામ ઇન્ટુ મીટર-ક્યુબ આપેલો છે. ઝેડ તમારે અહીંયા આગળથી શોધવાનો છે. કોષની પ્રકૃતિ કઈ હશે એટલે પરમાણુ સંખ્યા મળે તેના આધારે એની પ્રકૃતિ લખી શકાય. અને એવોગાડ્રો નંબર Na, તો 6.022 × 10⁻23 મોલ ઇન્વર્સ. તો આ રીતે તમે અહીંયા આગળથી જે છે કે લખી શકાય છે. તો આટલી વસ્તુ તમને અહીંયા આગળથી આપવામાં આવેલી છે. હવે આપણે અહીંયા આગળથી જે છે કે ઘનતાનું જે સૂત્ર છે એ સૂત્ર મૂકીએ. તો ઘનતા D બરાબર Z × m ડિવાઇડ a³ ઇન્ટુ એવોગાડ્રો નંબર Na. Z શોધવાનો છે, તો Z ને સૂત્ર કરતા બનાવો. તો ઘનતા D ઇન્ટુ a³ ઇન્ટુ Na ડિવાઇડ આણ્વિય દળ m. તો આ રીતે તમે એને પરમાણુ ક્રમાંક Z શોધવાનો છે, તો એ તમે અહીંથી મૂકી શકાય. હવે આ બધી કિંમતો આપણે અહીંયા આગળથી મૂકીએ. તો ઘનતા D ની કિંમત, તો ઘનતા D, તો એની કિંમત આપેલી છે 2.7 × 10⁻³ કિલોગ્રામ ઇન્ટુ મીટર-ક્યુબ. ત્યાર પછી આપણને આપેલો છે A, તો A માટે આપણને આપેલું છે 405 × 10⁻² ક્યુબ. આનો એકમ આવશે મીટર ક્યુબ. તો આનો એકમ આવે છે મીટર ક્યુબ. ત્યાર પછી આવશે આપણો એવોગાડ્રો નંબર Na. તો એની કિંમત થશે અહીંયા આગળથી 6.022 × 10⁻23 મોલ ઇન્વર્સ. તો આ કિંમત આપણને મળશે 6.022 × 10⁻23 મોલ ઇન્વર્સ. તો આ થોડીક જગ્યાના અભાવ એવું છે, ધારો કે હું અહીંયા આગળ લખી દઉં છું ઇન્ટુ 6.022 × 10⁻23 મોલ ઇન્વર્સ. બરાબર, તો આટલી કિંમત આપેલી છે. હવે ડિવાઈડ આપણે શું કરવાનું છે? આણ્વિય દળ 2.7 × 10⁻² કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ.
હવે આટલી બધી વેલ્યુ આપણને જે છે કે બધી વેલ્યુ આપણે અંદર ઇનપુટ કરી દીધી છે, બધાને એકમ સહિત આપણે એને ઇનપુટ કરેલી છે. હવે જે પોઈન્ટ અહીંયા આગળથી ઉડતા હોય એટલા પોઈન્ટ આપણે અહીંયાથી ઉડાડી દઈએ. ધારો કે 2.7 જતા રહેશે, કિલોગ્રામ જતા રહેશે, મીટર માઇનસ ક્યુબ મીટર પ્લસ ક્યુબ જતા રહેશે, મોલ ઇન્વર્સ જતા રહેશે. એટલે યુનિટ તો ઓલમોસ્ટ બધા જતા રહેશે, યુનિટ બધા જતા રહે, એટલે કે યુનિટ લેસ થઈ જાય. પરમાણુની સંખ્યા ઓલવેઝ કેવી હોય, યુનિટ લેસ થશે. એટલે આપણે અહીંયાથી યુનિટ તો આવશે નહીં, તો એના હિસાબે અહીંયા લાસ્ટમાં અહીંયાથી પરમાણુ લખાય કે અહીંયા આગળથી એવોગેડ્રો નંબર શું થાય કે એટમ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય, તેના હિસાબે એટમ બચે. હવે જે છે કે અહીંયા આગળથી શું બાકી રહ્યું, તો એની જે કિંમતો બાકી રહી છે તો એ કિંમતો આપણે અહીંયા આગળથી મૂકીએ. તો એની અંદર જે છે કે 10⁵ ઇન્ટુ 405 છે, તો 405 નો ક્યુબ કરો, તો 405 નો ક્યુબ કરતા તમને આન્સર મળશે 0.6643 ઇન્ટુ 10⁸ આવશે. અને આર્યા જે છે કે માઇનસ જે છે કે 12, તો ઇન્ટુ 10⁸ અને ઇન્ટુ 10⁻12 છે, એટલે 12 36. તો આ જે છે કે આખી ટોટલ વેલ્યુ જે છે કે તમારે આનો ઘન છે, આ જે છે કે આનો ક્યુબ કાઢ્યો છે, ઇન્ટુ 6.022 × 10⁻23. તો આટલી ટોટલ વેલ્યુ તમને અહીંયાથી મળે છે. ડિવાઇડ કેટલા બચ્યા, 10⁻². હવે જે છે કે તમે અહીંયા આગળથી આ જે કિંમતો છે એ કિંમતોને અહીંયા આ બંનેનો ગુણાકાર કરો, તો એ બંનેનો ગુણાકાર તમને આવશે 4.00 ઇન્ટુ 10 કેટલા છે આવ્યા 3, પછી આ કેટલા છે +8, પછી પ્લસમાં કયા છે +23. આ ડિવાઇડ -2 વાળા ઉપર જતા રહે તો એ બી પ્લસ, તો એ બધા પ્લસમાં થશે. અને માઇનસમાં કોણ છે તો -36. તો હવે જોઈએ તો અહીંયા આગળથી 23 ને 2 25, 25 ને 8 તો 25 ને 8 33 ને 3 36. તો 4.00 ઇન્ટુ 10⁻36 ઇન્ટુ 10⁻−36. તો આ બંને જતા રહેશે +36 અને -36. તો z બરાબર કેટલો આવશે 4. તો z બરાબર તમારો કેટલો જોવા મળે છે 4. બધી ઘાતની કિંમતો બી અહીંયા આગળથી ઉડી જાય છે, તો તમારે z બરાબર તમારો આન્સર કેટલો મળે છે 4 મળે છે. હવે આના આધારે તમે કહી શકાય કે જો પરમાણુની સંખ્યા 4 હોય તો આ સંયોજન કયો હશે તો FCC અથવા HCP. તો અહીંયા આગળથી FCC પ્રકારની સ્ફટિક રચના ધરાવતો હોઈ શકે છે, તો FCC અથવા HCP. તો એ પ્રકારની અહીંયા આગળથી સ્ફટિક રચના ધરાવતો હોઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી આવા દાખલાઓની અંદર ખાસ તમારે ચેક કરવાનું છે તો એના એકમોની અંદર જે છે કે કોઈ જગ્યાએ ભૂલ ના પડવી જોઈએ. આ જે છે કે તમારા બધા મોટા એકમો લીધા છે તો બધા તમારે એકમો એક સમાન એ રીતે લેવા પડે. ધારો કે અહીંયા આગળ કિલોગ્રામમાં છે તો અહીંયા કિલોગ્રામમાં જ હોવું જોઈએ. એક ગ્રામમાં હોય ને કિલોગ્રામમાં હોય તો પછી એને કન્વર્ટ કરીને બંને સરખા લાવવા પડે, તો જ અહીંયા આગળથી બંને યુનિટ તમારે અહીંયા આગળથી ઉડી જાય. નહીતર જો યુનિટ સરખા નહીં થાય તો તમારે અહીંયાથી જવાબમાં પ્રોબ્લેમ આવશે. તો તમારે યુનિટ સરખા કરવા પડે બધા, અને એ રીતે જે છે કે બધા યુનિટ ઉડી જાય તો એ પ્રકારેની વેલ્યુ તમારે અહીંયા આગળથી લેવી પડે. તો એના હિસાબે તમે જે છે કે બધા યુનિટ તમારે અહીંયાથી ઉડાવવા માટે અહીંયાથી આપણે જે ધારની લંબાઈ લીધી છે એ મીટરમાં લીધી છે, કેમ કે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્વર્સ એની ઘનતા આપી હતી એટલે આપણે એને મીટરમાં લીધી છે. એટલે આ બધી વસ્તુઓ જે છે કે જેને ધ્યાનમાં રાખો અને એ રીતે અહીંયા આગળથી દાખલાઓ ગણવાના છે. હવે આપણે અહીંયા આગળથી જે છે કે ઘન અવસ્થાનો એક જે પોર્શન છે ક્રિસ્ટલ માટેનો, તો એ આખો સ્ફટિક રચનાઓ માટે લેટાઈ સ્ફટિક રચનાઓ બનાવી આપણે. એ લેટાઈ સ્ફટિક રચનાને આધારે આપણે એની અંદર પેકિંગ ક્ષમતા જોઈ ગયા, એની અંદર હોલ જે જોઈ ગયા છીએ, તો એ રીતે બધી જ રચનાઓ આપણે અહીંયા આગળથી સમજી ગયા છીએ. તો એ રીતે આપણે જે છે કે એ રીતે બધી થિયરી કર્યા બાદ એ બધાના દાખલા જોયા છે. તો બધી જ રીતના ઓલમોસ્ટ મેં દાખલા તમને અહીંયા આગળ કવર કરાવી દીધા છે કે બધી રીત તમે અહીંયા આગળથી સોલ્વ કરતા જશો તો જેમ જેમ અહીંયા આગળથી દાખલા સોલ્વ કરશો તેમ વધારે તમને આમાં આઈડિયા આવતો જશે અને વધારે તમને ખ્યાલ આવતો જશે. તો આપણે અહીંયા આગળથી જે છે કે જેટલા બી મેં દાખલા અત્યાર સુધી કરાયા છે એ બધા જ દાખલા તમારે વર્કશીટમાં લખતા રહેવાનું છે અને બધા દાખલા તમારે લખવાના છે. અને એ બધા દાખલા જેમ જેમ તમે અહીંયાથી લખતા જશો, જેમ જેમ વધારે પ્રેક્ટિસ થશે તેમ તેમ તમારે વધારે ને વધારે કન્સેપ્ટ બધા ક્લિયર થતા જશે.
તો એ જ રીતે હવે આ દાખલા પત્યા બાદ તમારી જોડે જે પણ રેફરન્સ હોય તો એ રેફરન્સની અંદર એની એમસીક્યુ હશે જ બધા. તો આ રીતના દાખલાઓના અલગ અલગ પ્રકારના એમસીક્યુ હશે, તો એ પણ તમે અહીંયા આગળથી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો. હવે બહુ ઇઝી લાગી જશે, કેમ કે હવે આ દાખલા એકદમ સિમ્પલ લોજિકમાં મેં બધી જ વસ્તુને સિમ્પલી તમને સમજાવી દીધા છે કે કઈ રીતે ક્યારે શું દૂર કરવું, કઈ રીતે એની ગોઠવણી કરવી, તો એ બધી જ ચર્ચા આપણે અહીંયા આગળ સુધી કરી ચૂક્યા છીએ. તો એના રિલેટેડ તમે દાખલાઓ બહુ સહેલાઈથી સોલ્વ કરી શકશો, કેમ કે આના જે દાખલા જે છે કે તમારા JEE-માં, નીટમાં કે બોર્ડની અંદર બી એમસીક્યુમાં તમારા મોસ્ટલી પૂછાતા હોય છે, અને એવી જ રીતે 2 માર્ક્સ 3 માર્ક્સના ક્વેશ્ચનમાં બી પૂછાઈ શકે છે. તો એના રિલેટેડ જે છે કે આગળના જે પોર્શનમાં થિયરીઓ કરતાં દાખલા પર વધારે ફોકસ મૂકવાનો છે. પેકિંગ ક્ષમતાની જે થિયરી હતી એ થિયરી તમારે કરવાની હતી, તો પેકિંગ ક્ષમતાની એક થિયરી જે છે કે કરવા લાયક છે, બીજી 1-2 નાની સરખી થિયરીઓ છે. તો બાકીની જે છે કે તમારે થિયરી કરતાં આની ઉપર જે છે કે દાખલા ઉપર આ પોર્શનમાં વધારે ભાર મૂકવાની જરૂર છે. તો એ રીતે તમે આટલા પોર્શનમાં જે ચેપ્ટરનો જે આ પોર્શન આખો પૂરો થાય છે અહીંયા આગળ સ્ફટિક રચનાનો, લેટાઈ સ્ફટિક રચનાનો, તો એની અંદર તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. જો પ્રેક્ટિસ નહીં કરો તો દાખલા નહીં આવડે, તો બને એટલી પ્રેક્ટિસ કરવાની. તો એ રીતે તમને જે છે કે મેક્સિમમ મેં તો કરાવી જ દીધી છે મારી રીતે, પણ તમારે બી તમારી રીતે કરવી પડશે. હવે જે છે કે નેક્સ્ટ લેવલમાં આપણે જ્યારે જઈશું ચેપ્ટરમાં, તો હવે જે છે કે આ સ્ફટિક રચનાઓની અંદર ઉદ્ભવતી જે ખામીઓ છે, તો એ ખામીઓ વિશે આપણે જોઈશું કે એમાં કયા કયા પ્રકારની ખામીઓ ઉત્સર્જિત થાય છે, કયા કયા પ્રકારની રચનાઓ હોય છે, તો કઈ પ્રકારની સ્ફટિક રચનાઓમાં કયા કયા પ્રકારની ખામીઓ ઉત્પન્ન થઈ શકે છે. તો એ ઘટના આપણે જે છે કે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. એના પછી જે છે કે આપણે એની વિદ્યુત વાહકતા જોઈશું કે કયા ઘન પદાર્થો વિદ્યુતના વાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે, તો એની વાહકતા વધારવી હોય તો કઈ રીતે વધારી શકાય છે. તો એ બધી ઘટનાઓ છે, તો એ બધી ઘટનાઓનો બી આપણે અહીંયાથી અભ્યાસ કરીશું. અને ત્રીજો પોઈન્ટ આવશે તમારો અહીંયા આગળથી ચુંબકીય ચાક માત્રાનો. તો ચુંબકીય ચાક માત્રાને આધારે કે કયા કયા પ્રકારની ચુંબકીય ચાક માત્રા છે, અને એ ચુંબકીય ચાક માત્રાને આધારે આપણે અહીંયા આગળથી એની ગોઠવણીને એ પદાર્થને આધારે કેટલા પદાર્થો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, તે બધા ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આગળથી હવેનો જે પોર્શન આવશે એ ટોટલી થિયરી બેઝ છે. અત્યાર સુધીનો જે પોર્શન હતો એ તમારો દાખલા બેઝ હતો, પણ હવેનો જે પોર્શન આવશે બધો થિયરી બેઝ આવશે. એટલે વધુ ને વધુ જે છે કે થિયરિટિકલ વસ્તુ હવે આ ચેપ્ટરમાં આવશે. તો એ રીતે આપણે અહીંયા આગળથી પ્રેક્ટિસ કરતા જઈશું. તો હવેનો જે પોર્શન હશે એમાં થિયરી અને એમસીક્યુ જે છે કે તમને સૌથી વધારે મળશે. ઓકે, થેન્ક યુ. તમે અહીંયા આગળથી તૈયારી કરો અને મેક્સિમમ પ્રમાણે આના જે છે કે સમ સોલ્વ કરો. ઓકે, થેન્ક યુ.